સુરતમાં સંબંધોને લાંછન લગાવતી અને કાળજું કંપાવી દેતી આ ઘટના ચોક બજારના પંડોળ વિસ્તારમાં બની છે। એક પરણિતાએ પોતાના જ પતિના જીવનનો અંત લાવવા માટે પોતાના પ્રેમી સાથે હાથ મિલાવ્યા હતા। મળતી માહિતી અનુસાર પતિની દારૂની લત અને ઘરના વારંવાર ઝઘડાઓથી ત્રાસી ગયેલી પત્નીએ તેને હંમેશ માટે રસ્તેથી હટાવવાનો પ્લાન ઘડ્યો હતો। રાત્રિના સમયે જ્યારે પતિ ઘેનમાં ઊંઘમાં હતો ત્યારે તેને બંને પ્રેમીઓએ તેને બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો। જો કે પતિ જીવતો હોવાનું જાણતા તેને બ્લેડ વડે ગળું કાપીને તેની નિર્મમ હત્યા કરી હતી। આ સમગ્ર ઘટનાએ અકસ્માતનું સ્વરૂપ આપવાનો તેમણે નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવતા હત્યાની વિગતો બહાર આવી હતી। સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમીને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે। હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પૂછપરછ પણ હાથ ધરી છે। तो सीसीटीवीज जब हमने देखे तो वहाँ पे एक सस्पिशियस मूवमेंट हो रहा था एंड ज़्यादा डिटेल करने के बाद हमें पता लगा कि उस व्यक्ति का नाम शुभल सिंह बम बहादुर था और हमने फिर उसके बारे में जब और ज़्यादा पूछताछ की तो हमें पता लगा ये जो व्यक्ति है शुभल सिंह नाम का, उसका जो मरण जनार है उसकी पत्नी चांदनी कुमारी के साथ पहले से अफेयर था। तो हमारा जो फिर शंका था वो और भी गहरा हो गया और फिर पीएम रिपोर्ट आने के बाद हमें पता लगा कि वो जो गले के पास कट था वो एक किसी एक्सटर्नल ऑब्जेक्ट